સ્વામિનારાયણ હરે સંવત 1882ના ચૈત્ર સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની જગ્યામાં આસો પાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલદાઉદીના બહુહાર પહેર્યા હતા અને પાગમાં ડોલરિયાના તોરા ઝૂકી રહ્યા હતા અને બે કાન ઉપર કર્ણિકારના 2 પુષ્પ ખોસ્યા હતા અને હસ્ત કમરને વિશે સુંદર લીંબુના ફરને ફેરવતા હતા ને દાડો 4 ઘડી ચડ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના સત્સંગી ભાઈ સર્વેની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછતા હોવાથી આ લોકને વિશે સર્વે વાદના કરનારા છે. તેમના 2 મત છે. તેમાં એક તો દ્વૈત મત છે ને એક અદ્વૈત મત છે. તેમાંથી મુમુક્ષુ હોય તે કિયા મતને ગ્રહણ કરે તે કહો. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે, હે મહારાજ, અદ્વૈત મતમાં તો પોતાના આત્માને જ ભગવાન જાણી ગમે તેવું આચરણ કરે તેથી મોક્ષના માર્ગમાંથી પડી જાય. માટે જે મુમુક્ષુ હોય તે તો દ્વૈત મતને ગ્રહણ કરે. ત્યારે શ્રીજી મહારાજે આશંકા કરી છે, દ્વૈત મતને વિશે તો જીવ, ઈશ્વર અને માયા તે સત્ય છે. તે જ્યારે માયા રહે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય? ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે, શુભ કર્મ કરતા થકા મોક્ષ થાય. ત્યારે શ્રીજી મહારાજે વળી આશંકા કરી છે, નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ 2 પ્રકારના જે કર્મ છે તે તો સુષુપ્તિરૂપ માયામાં લીન થઈ જાય છે. તે સુષુપ્તિ તો કેવી છે? તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી, તેમ સુષુપ્તિને ઉલ્લંઘવાને જીવ કોઈ સમર્થ થતો નથી. તો તેથી પર સામ્યાવસ્થારૂપ માયા છે તે તો બહુ મોટી છે. તે તો કોઈ જીવથી ન ઉલ્લંઘાય. ત્યારે તે માયા તરવાનો ઉપાય એ છે જે જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. એમ કહીને શ્રીજી મહારાજ મહોલ ઉપર ભોજન કરવા પધાર્યા. પછી ભોજન કરીને પાછા આસો પાલવ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને સર્વ સંતને અને હરિભક્તને અમૃત દ્રષ્ટિએ જોતા થકા શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, પ્રથમ તો આ જીવને કોઈ ના માનતો હોય ત્યારે એની વૃત્તિ કેવી હોય, અને પછી જ્યારે 100 મનુષ્ય એને માને ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો થાય છે. અને 1000 મનુષ્ય માને તથા લાખ મનુષ્ય માને તથા કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે જુદી જાતનો થાય છે. અને ક્યારેક બ્રહ્મા જેવો થાય, ક્યારેક શિવ જેવો થાય, ક્યારેક ઇન્દ્ર જેવો થાય. ત્યારે તે સવરા વિચારવાળો એમ જાણે છે, આ મારી મોટપ છે, તે આ વડે નથી. ત્યારે શા વડે છે? તો આત્મા વડે મોટપ છે. અને બીજું સંતને સમાગમે કરીને મોટપ છે. કેમ જે બ્રહ્માદિક જેવા મોટા છે
તે પણ સંતના ચરણની રજને ઈચ્છે છે, ત્યારે સંતને વિશે શી મોટપ છે? તે કહીએ છીએ જે દ્રવ્ય પદાર્થે કરીને કે રાજ્ય કરીને તો કોઈ સંતને મોટપ નથી, પણ સંતને તો મોટપ ભગવાનની ઉપાસના ને ભક્તિ તે વડે છે. ને બીજું, સંતને આત્મનિષ્ઠા છે તે મોટપે મોટપ છે. અને એમ ન જણાય તો આત્માનો એમ નિશ્ચય કરવો છે. પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવા જે સંત, તેને વિશે આત્મબુદ્ધિ રાખવી ને તેને જ પોતાનું સ્વરૂપ માનવું. ત્યારે કોઈક આશંકા કરે છે, સ્વામી સેવકપણું કેમ રહે? તો ત્યાં દ્રષ્ટાંત છે જે ગાલવ રાજા હતા, તેને યજ્ઞ કરવો હતો, ત્યારે તેને શ્યામકર્ણ ઘોડા લાવવા હતા. તે શ્યામકર્ણ ઘોડા તો વરુણને ઘેર હતા, ત્યાં તો પોતાથી જવાય નહીં. ત્યારે તે ગાલવ રાજાએ ગરુડજીને તેડાવ્યા ને ગરુડ ઉપર બેસીને ઘોડા ત્યાંથી લઈ આવ્યા. ત્યારે શું ગરુડજીને વિશેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું? એ તો ન મટ્યું. તેમ બ્રહ્મ વેત્તાને વિશે આત્મબુદ્ધિ માનવી તે શા સારું છે? એને આવરણ ભેદ્યાની ગતિ છે તે સારું. એને વિશે આત્મબુદ્ધિ રાખવી. પછી એમ કહ્યું છે, આ વાર્તા સર્વે રાખજો ને આ વાત સર્વેનું જીવન છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે જેતલપુર પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા મોટા સર્વે સાધુ હોય અને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય ને સર્વેનો સંગ કરીને તેના ગુણ શીખે તો સત્સંગ થાય ને વાસના પણ ત્યારે ટળે એવી છે. અને એ કહ્યા એ સર્વેના ગુણ એકને વિશે હોય એવાનો સંગ મળે તો સર્વે ગુણ આવે ને વાસના પણ ટળી જાય તે સંગ આજ આપણને મળ્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે લાકડાની ને લોઢાની બેડી કરતાં પણ સ્ત્રી ધનની બેડી કઠણ છે ને મોટી છે ને તે બેથી મુકાય તો પછી ઇન્દ્રિયો અંતકરની બેડી મોટી છે ને એથી ન દબાય. એ તો માયા પરનો આવેલો હોય તે ન દબાય, બીજો દબાય ને ઇન્દ્રિયો અંતકરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક જણ એક મંદિરમાં 500 રૂપિયા મૂકીને ચાલ્યા ગયા, પણ એટલા રૂપિયા બેઠા બેઠા ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ શબ્દનો અર્થ મોટા સાધુનો સંગ એ સત્સંગ, અને જેણે મોટા સાધુને વશ કર્યા તેને ભગવાન વશ થઈ રહ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાનો સંગ કરે તો ધ્યાન ભજનને ઘસારો આવે ને ધ્યાન ભજન કરે તો સંગમાં ઘસારો આવે. તેમાં શું કરવું? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે સંગ કરવો. સંગ થશે તેમાંથી વિષય ટળવાના છે, પણ સંગ વિના વિષય કેમ ટળશે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આકુતિ ચીતિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહ એ 64 લક્ષણે યુક્ત જે સાધુ તેની સાથે જોડાવું એટલે એ એકમાં 64 આવી જાય. આપણને ઝાઝું સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1921ના માક્ષર માસથી મહારાજ પાસે જવાની વૃત્તિ તણાય છે. તે તમને હમણાં તો જણાતું નથી, પણ ભાઈ હવે આવો જોગ નહીં રહે ને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાંસે રોશે. કાજે આવી વાત કોણ કરે? કોઈ કરશે તો સુધી જન્મ મરણની કરશે ને આ તો મનના ને ઇન્દ્રિયોના દોષ કહેવા તે કેને એની ખબર હોય? એના દોષ કોણે જોઈને ત્યાગ કર્યા છે? માટે આવો જોગ નહીં મળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઈ જશે. માટે કથા કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવા.
શ્રવણ સારું તો પૃથુ રાજાએ 10,000 કાન માગ્યા ને પ્રથમનું 54મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, ઓહો, આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થઈએ. જુઓ ને, માહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે એમ કહીને 3 વાર વંચાવ્યું ને કહ્યું છે, જેના કર્મ ફૂટ્યા હોય તેને આ વાત ન સમજાય. તેને તો મૂળ મોટા પુરુષ એ જ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કહેવાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું ને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતું સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે. ને આ ઘડી જો 1000 રૂપિયા ખર્ચવાનું કહે તો ખર્ચે પણ ઓલ્યું ન થાય. ને સ્ત્રી, છોકરો, હવેલીને વેપાર એ બધા તેમાં આડ્ય કરે. ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે રૂપિયા ખર્ચું પણ રહેવાય નહીં. એક અરજી ઠક્કર તે એને ગામથી આવીને ગઢડે ભગવાન સારું મહારાજ ભેળા રહ્યા, પણ આજ આ સાધુ પાસે કોઈ રહેતું નથી. પછી એમ બોલ્યા છે, જા ઘેર હરિ કથા કીર્તન નહીં, સંત નહીં મિજમાના, તા ઘેર જમરા ડેરા દેવે, સાંજ પડે મસાણા. એમ છે પછી પસ્તાવો થશે, માટે ભગવાન ભજી લેવા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, માગસર માસમાં સ્વામીએ વાત કરી છે, અમે મહારાજની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી ને લોપવીએ નથી. ને આ જુનેગઢ 500 સાધુમાંથી કોઈ આવતું નહોતું. પછી મુને કહ્યું ત્યારે હું આવ્યો. તે મુને શું થઈ ગયું? કાંઈ કોઈ દુઃખ આવ્યું નહીં. ને આ જૂનાગઢના તો મહારાજ જમાન થયા છે. તે જુઓ ને, આવી વાતુચીતુનો જોગ ક્યાંય છે? પૂછો આ પરદેશી હરિજનને. ત્યારે તેણે કહ્યું છે, ના મહારાજ, આવો જોગ તો અહીં જ છે. પછી સ્વામી બોલ્યા છે, અહીં તો સંત ભેગા પ્રગટ સહજાનંદ સ્વામી પોતે વિરાજે છે. તેણે એમ છે, નીકર આમ કેમ રહે? સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક જણના મનમાં જે ધાર્યું હતું તે મેં જોઈને કહ્યું. ત્યારે સૌએ કહ્યું છે, તમે તો અંતર્જામી છો. તેનું નામ લીધું છે ઘનશ્યામદાસજી. તેમ સૌના અંતરનું જણાય છે એમ મર્મે બોલ્યા.